હિંમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાંથી સગીરા સાથે દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી અને શર્મજનક ઘટના સામે આવી છે। પાવર ટ્રાન્સફોર્મર વ્યવસાય સાથે સંકળાયેલા એક આધેડ ઉંમરના વેપારી સામે સગીરા બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ નોંધાયો છે। આરોપીએ સગીરાને લાલચ આપી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે અપરાધ આચર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। સગીરાએ હિંમત દાખવી પોતાની આપવીતી પરિવારજનોને જણાવતા તરત જ પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે કેસની ગંભીરતા ધ્યાને લઈ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને સતર્કતા સાથે પોલીસે થોડા જ કલાકોમાં આરોપી હસમુખ પટેલ ઉર્ફે બકોને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપી સામે કોર્ટ દ્વારા 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ ચાંદીસર સ્થિત પોતાની ફેક્ટરીમાં પણ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસ આ બાબતની પણ તપાસ કરી રહી છે કે આરોપી અગાઉ પણ આવા કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।